નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં અડજરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી, 10,000 રૂપિયા દંડ વસૂલ। ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક શાખા દ્વારા અડજરૂપ વાહનો સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। પોલીસ મહાનિરીક્ષક આર. વી. અસારી તથા પોલીસ અધિક્ષક નીતિશ પાંડેના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ પાનવાડી ચોકથી સામવેદ કોમ્પ્લેક્સ રોડ સુધીના વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા 4 વ્હીલર અને 2 વ્હીલર ક્રેનની મદદથી અડજરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ડ્રાઇવ દરમિયાન કુલ 20 4 વ્હીલર વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકો પાસેથી કુલ રૂ. 10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। ટ્રાફિક પોલીસે શહેરના વાહનચાલકોને જાહેર માર્ગો પર અડજરૂપ પાર્કિંગ ન કરવા તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે, જેથી શહેરમાં સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર।